माता की, भारत माता की। मंच पर विराजमान मंत्रिमंडलना साथियों, आदरणीय आनंदीबेन, मंत्री श्री पर्वतभाई, मंत्रीबेन वसुबेन, मान्य धारासभ्यों, आदरणीय श्री मंगलभाई, जसुमतीबेन, अमदावादना धारासभ्य गीताबेन, राजकोटना धारासभ्य भानुबेन, मंच पर विराजमान सौ આગેવાનો અને ગાંધીનગરમાં પધારેલ માતાઓ બહેનો, આજે અહીંયા આંગણવાડીની બહેનોના સન્માનનો કાર્યક્રમ થયો। જિલ્લામાંથી આંગણવાડીમાં ઉત્તમ કામગીરી કરનાર બહેનોને માતા યશોદા એવોર્ડ આપવામાં આવ્યો। અહીંયા ઘણી બધી આંગણવાડીની બહેનો આજે બેઠી હશે। ભૂતકાળના દિવસો યાદ કરીએ તો ગામમાં શાળા હોય, શાળાની અંદર કોઈ સમારંભ હોય, ગામના જ બાળક હોય, ગામના જ આગેવાનો હોય, પણ આંગણવાડીની બહેનને એ કાર્યક્રમમાં મંચ સુધી પહોંચવું હોય તો પણ કોઈ દિવસ સૌભાગ્ય ન મળ્યું હોય। આંગણવાડીની બહેનને ગામના સરપંચશ્રીને કઈ રજૂઆત કરવા જવું હોય તો પણ ક્યારે એને અવસર ન મળે। ગામના સરપંચ પણ આંગણવાડીની બહેનને ન ગણે એવા દિવસો આપણે જોયા છે। આ સરકારે આવીને નક્કી કર્યું શિક્ષણ અને સંસ્કાર માટેનું કોઈ પાયાનું અને મહત્વનું કામ ક્યાંય થતું હોય તો એ આંગણવાડીમાં થાય છે। અને જ્યાં સુધી આંગણવાડીની માતાઓ બહેનો એમની પ્રતિષ્ઠા ન વધે, એમના માટે સન્માનપૂર્વકનું વાતાવરણ ન બને, ત્યાં સુધી ગામના નાના નાના ભૂલકાઓના મન પર ક્યારેય સંસ્કાર સંભવ ન થાય। અને તેથી સમગ્ર હિન્દુસ્તાનમાં પહેલીવાર આપણા રાજ્યમાં આંગણવાડીના કાર્યકરો બહેનો એમની પ્રતિષ્ઠા, એમનું ગૌરવ, એમનું સન્માન, એમને સામાજિક પ્રતિષ્ઠા અપાવવાનું અભિયાન આ રાજ્ય ઉપાડ્યું। માતા યશોદા પુરસ્કાર અહીં મંચ પર આવીને બહેનો એ સન્માનને પ્રાપ્ત કરે અને નાનું સોનું સન્માન નહીં। અમારે ત્યાં કલેક્ટર ડીડીઓનો પણ સારું કામગીરી કરે તો સન્માન થાય છે સરકારમાં। કલેક્ટર ડીડીઓની ઉત્તમ કામગીરીના પણ સન્માન માટેના ઇનામો હોય છે। એ ઇનામો 25,000 રૂપિયાથી વધારે નથી હોતા। આંગણવાડીની બહેનોને 50,000 સુધીના ઇનામો આ રાજ્ય સરકાર આપે। એનાથી અંદાજ આવે આપને કે આ રાજ્યના પાયાના કામમાં ગતિ આપવા માટેનો કેવો પ્રયાસ આદર્યો છે। યુનિફોર્મ આપવાને કારણે સમગ્ર રાજ્યમાં આંગણવાડીની બહેનોની એક ઓળખ ઊભી થઈ છે। नहीं तो लोग भाई तेरा घर बहन आया था ले गया था
એમને ખબર જ નથી, ગામના લોકોને ખબર ના હોય, પોતાના સંતાનને મોકલતા હોય ખબર ના હોય કે પણ આ બહેન મારા બાળકનું જીવન ઘડી રહ્યા છે, એનો એને અંદાજ નહોતો આવતો. આ એક નવી ઓળખ ઊભી કરવાને કારણે બાળકના વાલીઓને પણ અંદાજ આવવામાં આવ્યો કે ભાઈ કેટલું મહત્વપૂર્ણ કામ આ આંગણવાડીની બહેનો દ્વારા થાય છે અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવવાનું કામ આ સરકાર દ્વારા થયું છે. ઘણીવાર સામાન્ય વાત એવી હોય કે ભાઈ થોડો પગાર વધારો કામ ચાલી જાય, પણ આપણને એમ લાગ્યું કે માત્ર પગાર વધારવાની વાતથી પતશે નહીં, પ્રતિષ્ઠા ન વધારીએ ત્યાં સુધી પરિસ્થિતિ ન પલટે. અને તેથી રાજ્ય પ્રતિષ્ઠા વધારવાનો પણ પ્રયાસ કર્યો છે. એ જ રીતે આંગણવાડીના બહેનોને જીવનની સુરક્ષા, નહીં તો ઘણીવાર આંગણવાડીની બહેન એ રિટાયર થાય પછી કોઈ પૂછનાર ન હોય, પાછલી ઉંમર હોય, સંતાનો સાચવતા ના હોય અને જિંદગી મહાપરાણે જીવાતી હોય. આપણી સરકારે આ દેશમાં પહેલીવાર આંગણવાડીના બહેનોના આરોગ્યનો વીમો અને આંગણવાડીની બહેનો નિવૃત્ત થાય ત્યારે એના હાથમાં માતબર રકમ મળે એવું આયોજન હાથ ધર્યું અને એને લાગુ કરી દીધું. આંગણવાડીની બહેનો નાના નાના ભૂલકાઓને લેવા જાય એના કારણે ઘણા કુટુંબો સાથે એમનો સંબંધ હોય. વર્ષમાં 6-7 મહિના આંગણવાડી ચાલતી હોય, 8 મહિના આંગણવાડી ચાલતી હોય, રજાના દિવસો આવતા હોય. આ સમયે પણ આંગણવાડીની બહેન એને પણ કંઈક પ્રવૃત્તિ આપવી જોઈએ અને એ જો પ્રવૃત્તિ આપીએ તો એનાથી એને આજીવિકા મળવી જોઈએ. અને આંગણવાડીની બહેનનો આ બધા કુટુંબો જાણે સંબંધ છે, એ સંબંધોનો ઉપયોગ એ પરિવારોના વિકાસ માટે પણ થવો જોઈએ. અને તેથી આ રાજ્ય સરકારે એક સખી મંડળનું અભિયાન ચલાવ્યું. ગામો ગામ 10 બહેનો 15 બહેનો ભેગી થાય, એની એક નાની મંડળી બનાવે, 5 રૂપિયા 10 રૂપિયા 25 રૂપિયા બચત કરે, હિસાબ કિતાબ રાખતી થાય, બેંકમાં ખાતું ખોલાવે. એમ કરીને બહેનોની મંડળી સખી મંડળ આર્થિક પ્રવૃત્તિ શરૂ કરે. પછી બેંકને સાથેનું લિંકેજ મળે. એક સખી મંડળને 50,000 રૂપિયાની માતબર રકમ એની આર્થિક પ્રવૃત્તિ કરવા માટે આપવામાં આવે. આ આખી પ્રક્રિયા જો આંગણવાડીની બહેન જઈને એમને શિક્ષિત કરે, સમજાવે, ભેગા કરે, મેમ્બર બનાવે, હિસાબ કિતાબ રાખતા શીખવાડે, તો આંગણવાડીની બહેન જે આ કામ કરી આપે એને વધારાના 1500 રૂપિયા આપવાની યોજના કરી અને એનું પરિણામ એ આવ્યું કે આ રાજ્યમાં 2 લાખ જેટલા સખી મંડળો નિર્માણ પામ્યા. આ 2 લાખ જેટલા સખી મંડળો બનાવવાનું કામ એમાં ઘણે ભાગે આંગણવાડીની બહેનોએ કામ કર્યું અને સખી મંડળ દીઠ 1500 રૂપિયા આ બહેનોને મળ્યા. એમના કુટુંબની અંદર એ રૂપિયા કામમાં આવ્યા. કોઈએ કામ વધારે કર્યું તો વધારે રૂપિયા મળ્યા, કોઈ ઓછું કર્યું તો ઓછા મળ્યા, પરંતુ દરેકને કામ કરવાનો વધારાનો અવસર મળ્યો. અને 2 લાખ જેટલા સખી મંડળો બન્યા. 25 લાખ કરતા વધારે બહેનોને એમાં જોડી અને દરેક સખી મંડળને બેંકમાંથી 50,000 રૂપિયા જેવી માતબર રકમ એને વહીવટ માટે મળે. અને આપણો અંદાજ છે કે આગામી થોડા સમયમાં લગભગ 1,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ સખી મંડળની બહેનોના હાથમાં મૂકી, જેમના દ્વારા આર્થિક પ્રવૃત્તિ ચાલશે. કોઈ પુરુષોના સંગઠનો પાસે પણ 1,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગરીબ પરિવારના પુરુષો પાસે આવી હોય એવું આ દેશમાં નહીં બન્યું હોય. આ રાજ્યની અંદર
માતાઓ બહેનોના હાથમાં 1000 કરોડ રૂપિયા જેવો કારોબાર આ સખી મંડળોના માધ્યમથી સુપ્રત કરવાનો આપણે પ્રયાસ આદર્યો છે અને એના કારણે કુટુંબ કેટલી મુસીબતોમાંથી બચી જવાનું છે. ઘણીવાર ઘરમાં માંદગી હોય, છોકરાને ભણાવવા માટે ફીના પૈસાની જરૂર હોય, દીકરી સુવાવડી થઈને ઘરે આવી હોય, સુવાવડ માટે ખર્ચો કરવાની ચિંતા હોય, કુટુંબમાં કઈ પ્રસંગ હોય એના માટે રૂપિયા વાપરવાની જરૂરિયાત પડી હોય અને એ વખતે પૈસા હોય નહીં તો ગામમાં જે વ્યાજખોર લોકો હોય એમની પાસેથી બિચારા લઈને ઉછૂનું લઈ આવે, દાગીનો હોય તો દાગીનો મૂકી આવે અને પેલા લોકો વ્યાજ લઈને આખા કુટુંબને તબાહ કરી નાખતા હોય. આ બહેનોને મજબૂરીથી વ્યાજે પૈસા લેવા જવું પડતું હોય. આ વ્યાજખોર લોકોની ચુંગાલમાંથી બચાવવાનું કામ આ સખી મંડળો દ્વારા ઉપાડ્યું છે. બહેનોને પૈસા જોઈએ એમની સખી મંડળમાંથી લોન મળી જાય છે અને આનો અનુભવ એવો આવ્યો છે કે પુરુષો કદાચ લોન લે તો આપવામાં મોડા વેલા થાય, ક્યારેક ગાપચી મારવાની હિંમત કરે, પરંતુ બહેનોમાં એટલી પ્રામાણિકતા અને પવિત્રતા જોવા મળી છે કે સખી મંડળની બહેનો પાસે જે પૈસાનો કારોબાર આવ્યો હોય પાઈનો હિસાબ સમય કરતા પહેલા ચૂકવી દીધો હોય છે. પહેલી તારીખે એમને પૈસા આપવાના હોય તો એમણે 31 તારીખ કે 30મી તારીખે જમા કરાવી દીધા. સમય પર બધું કામ પતાવી દેવાનું હોય આગ્રહપૂર્વક અને એના કારણે એક પણ કાણી પાઈ ડૂબમાં નથી જતી, એક પણ કાણી પાઈ વેડફાતી નથી અને એ ગરીબ પરિવારની બહેનો વ્યાજખોરોના ચુંગાલમાંથી બચી જાય છે. ઘરનો પ્રસંગ સચવાઈ જાય છે, છોકરાને નિશાળમાં કે કોલેજમાં દાખલ કરવા ફી ભરવાની હોય એ ભરાઈ જાય છે, ઘરમાં કોઈ સારો પ્રસંગ ઉજવવાનો તો પ્રસંગ ઉજવાઈ જાય છે અને એનું જીવન ચાલે છે. ઉપરાંત એને રોજીરોટી કમાવાની ઈચ્છા થાય, ભેંસ લાવી છે, ગાય લાવી છે, સીવાનો સંચો લાવવો છે, અન્ય કોઈ કામગીરી કરવી છે તો આ સખી મંડળની બહેનોએ જે ભંડોળ કર્યું છે એમાંથી એને સાવ નોમિનલ વ્યાજથી, નજીવા વ્યાજથી એને રકમ મળે છે અને રકમને કારણે એ ઘરની અંદર કારોબાર ચલાવે છે. વચ્ચે મને આ સખી મંડળની બહેનો મળી હતી, એમણે ગામની અંદર દૂધ ઉત્પાદન માટેનું અભિયાન ઉપાડ્યું. ગાયો લાવે, ભેંસો લાવે અને બધી સખી મંડળની બહેનોને ગાયો ભેંસો મળે, ઘાસચારાનો પ્રબંધ થાય અને ધીરે ધીરે જે બહેનોએ 6-8 મહિના પહેલા એક ભેંસ લીધી હોય એ દૂધના પૈસેથી લોન પણ ભરપાઈ કરી અને બીજી ભેંસ લાવવાની પણ તજવીજ કરી અને આર્થિક સ્થિતિ એની સદ્ધર થવા માંડી, ગરીબીની રેખાથી બહાર આવવા માંડ્યા. માતાઓ બહેનોનું સશક્તિકરણ એના માટેનો એક અદભુત પ્રયાસ આ સખી મંડળ દ્વારા આપણે પાડ્યો. એક કામની સફળતા જોયા પછી સમગ્ર હિન્દુસ્તાનમાં નમૂનારૂપ, ગૌરવરૂપ એક નવું અભિયાન આપણે ઉપાડ્યું, મિશન મંગલમ. સૌનું મંગલ થાય, પ્રત્યેક ગરીબમાં ગરીબ પરિવારનું મંગલ થાય. આપણે ત્યાં કોઈ પણ પૂજા હોય, કઈ પણ વિધિ હોય તો મંગલ કરવા માટેના આશીર્વાદ અપાતા હોય છે. મંગલમ થાય એના માટે ઈશ્વરની પ્રાર્થના કરવામાં આવતી હોય છે. આપણે આ મિશન મંગલમ દ્વારા મોટી મોટી કંપનીઓને એમાં જોડી, મોટી મોટી બેંકોને જોડી, સરકારની મોટી મોટી કંપનીઓને જોડી અને આયોજન એવું કર્યું છે